અહીં પાવર પ્રેત બહુ સ્પષ્ટ કહે છે કે સ્ત્રીને હું એવી રજા આપતો નથી કે એ ઉપદેશ કરે અને પુરુષ પર અધિકાર ચલાવે. અમે તો આ બાબતનો ઘણી વખત મેં પ્રચાર કર્યો છે અને ઘણી વખત મેં તેનો વિડીયો બનાવીને પણ મૂકેલો છે કે શું સ્ત્રી ઉપદેશ કરી શકે. અને બાઇબલમાં એ સ્પષ્ટ ના પાડેલી છે કે સ્ત્રીને ઉપદેશ કરવાની હું રજા આપતો નથી. એનો મતલબ સ્ત્રી ઉપદેશ ના કરી શકે. હવે ઘણા લોકો વાંધા વચકા શું કાઢે છે ખબર છે કે આ જે સ્ત્રી છે ને એને તો પાઉલ એવું કહે છે કે એને ઉપદેશ કરવાની રજા આપતો નથી. તો પાઉલને આપણે શું લેવા દે? ઈશ્વર ના પાડે છે. અને તો પાઉલ કોના દ્વારા બોલે છે? અને ઘણા તો છે ને માણસો પાછા સ્ત્રીની તરફેણમાં ઊભા થઈ જાય, ના સ્ત્રી ઉપદેશ કરી શકે. તો બીજું પાઉલ પ્રેત એમ પણ કહે છે પુરુષ પર અધિકાર ચલાવવાની પણ રજા નથી આપતો. જો તમે પુરુષ છો અને તમે એવું માનો છો કે સ્ત્રી ઉપદેશ કરી શકે, તો હું તમને કહું છું આજથી તમે તમારી સ્ત્રીઓના ગુલામ બની જજો. એને કે ભાઈ તું મારી પર તને ઉપદેશ કરવાની છૂટ છે ને, તો તું મારી પર અધિકાર બી ચલાવે, એની પણ છુટ્ટી હોવી જોઈએ ને. પછી ને જો તમારામાં હિંમત હોય તમારી પત્નીને કહી દો, હવે હજી તારો હુકમ હું માનીશ, તારો હુકમ સર આંખો પર, તું મારી પર હુકમ ચલાવજો, હું તને કશું જ નહીં કહું. હવે તમારી પત્ની કહેશે લાય સવારે ઉઠી મારો બ્રશ લાયેલા, મારે બ્રશ કરવું છે, ચાલ મારા મોજા લાય, જે મારા બૂટ લાય, ચાલ મારા કપડાં ઇસ્ત્રી કરી દે. જો સહન થાય તો કરજો આ કામ. અને આ ના સહન થતું ને તો પહેલાંમાં કદી સાસ નહીં આપો ખોટી બાબતોમાં. આ બાઇબલનું વચન છે. પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પાઉલ પ્રેત ઈશ્વરના જોરદાર સેવક થઈ ગયા. એટલા જોરદાર હતા કે એકવાર તો એ ઉપદેશ કરતા હતા, મોડી રાત સુધી એમનો ઉપદેશ ચાલ્યો. અનેક માણસ ત્રીજા માળે બારી પર બેઠેલો પડી ગયો ઝૂકું ખાઈને. ત્રીજા માળથી પડે શું થાય? મરી ગયો માણસ. પણ પાઉલ પ્રેત નીચે ગયા, એ ચિંતા ના કરો, જીવે જ કે હકીકતમાં મરી ગયેલો હતો. પણ પાઉલને જીવતો કરી નાખ્યો. એટલે પાઉલ મરેલાને પણ જીવતા કરી શકતા હતા. જબરદસ્ત સામર્થ્યવાન. એકવાર તો એક લંગડો માણસ એમનો સંદેશો સાંભળતા હતા, ત્યાંથી જ કહી દીધું ચલો ઉઠ લાગે, ચાલવા લાગે. પછી ચાલવા લાગ્યો. અરે આ તો કંઈ જ નહીં. પાઉલ પ્રેરિત જે રૂમાલો વાપરે, જે કપડાં વાપરે, એનાથી બીમારીઓ ગભરાય, એનાથી દુષ્ટાત્માઓ ગભરાય. લોકો પાઉલ લાવીને શું કહે, એ પાઉલ તારો રૂમાલ આપને, એ પાઉલ તારા વાપરેલા કપડાં આપને. અને પાઉલ આપીને પેલા કોઈ છે ને કોઈ બીમાર વ્યક્તિને લઈ જાય ખાલી આમ દેખાડે, બીમારી ભાગી જાય. બોલો, દુષ્ટાત્મા જુઓ ને ગમે એવો વળગાડ હોય ને, તો પાઉલના કપડાં છે તો બી ભાગી જાય. પાઉલ તો આવવાની વાત દૂર રહી, ખાલી પાઉલના કપડાથી આવા કામ કરતા હતા. હવે આવો પાઉલ એમનો ચેલો હતો તિમોથી, અને તિમોથીને પેટની કશીક બીમારી હતી, કદાચ પાચન ક્રિયાની બીમારી હતી. તો પાઉલ એને શું કહે છે, હે તિમોથી, તારા પેટના કોઠાને લીધે અને તારી વારંવારની બીમારીને લીધે હવેથી એટલું પાણી ના પીતો, પરંતુ સાથે સાથે દ્રાક્ષા રસ પણ પીજો. આ પ્રશ્ન એવું થાય, શું તિમોથીની બીમારી એટલી બધી ભયંકર હતી કે પાઉલ પ્રેરિત પ્રાર્થના કરે ના ભાગે, કે પાઉલ પ્રેરિતના રૂમાલોથી કે એમના વાપરેલા કપડાથી ના ભાગે? શું પાઉલ પ્રેરિતથી આ બીમારી દૂર નથી થઈ શકતી? કે પાઉલ પ્રેરિત એમને કોઈ દવા દેખાડે છે? અને એમાં જે દારૂ પીનારા છે તેવું કહે છે કે દારૂ પીવાનું લખેલું છે, દ્રાક્ષરસ એટલે દારૂ. એટલે કે પેટની બીમારી હોય ને, કોઠાની સમસ્યા હોય ને, તો પછી એ માણસે થોડો દારૂ પીવો જોઈએ. એવું પાઉલ પ્રેરિત શીખવાડે છે. કેટલા બધા લોકો આવું પણ માને છે. શું ખરેખર આવું કંઈક છે? શું પાઉલ પ્રેરિત આ બીમારી દૂર નથી કરી શકતા? આની પાછળ શું રહસ્ય રહેલું છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 19 ફેબ્રુઆરી 2026 સાલ, અને રોજ વોટ્સએપ પર જે 10 સાલ પૂછવામાં આવે છે એનો આ વિડીયો છે. અને આજનો પહેલો પ્રશ્ન તમારી સમક્ષ વાંચું છું. તેઓ દુર્ભાષણ કરતા ન શીખે માટે મેં તેઓને કોને સોંપ્યા? અને એનો જવાબ છે શેતાનને સોંપ્યા. હવે શું હતું કે બે વ્યક્તિઓ એવા હતા, હુમનાયસ અને એલેક્ઝાન્ડર. આ બંને જણા હતા ને, એ લોકોએ વિશ્વાસ છોડી દીધો હતો અને એ લોકો હવે ઈશ્વરની વિરુદ્ધ અને ઈશ્વરના સેવકોની વિરુદ્ધ થઈ ગયેલા હતા. પણ એની પહેલાં એ લોકોએ પાઉલ પ્રેરિતનો જબરદસ્ત સાથ આપેલો. પાઉલ પ્રેરિતની સાથે એ લોકો રહેતા હતા.
હવે કલમ તમને વાંચીને બતાવો. 1 તિમોથી તેનો 1 અધ્યાય અને 19 અને 20મી ક્રમ. અને વિશ્વાસ તથા નિર્મળ અંતઃકરણ રાખે એનો ત્યાગ કરવાથી કેટલાય કે વિશ્વાસરૂપી વહાણ ભાંગ્યું. તેઓમાંના હુમનાયસ તથા આલેક્ઝાન્ડર છે. તેઓ દુર્ભાષણ કરતા ન શીખે, માટે મેં તેઓને શેતાને સોંપ્યા. તેઓ દુર્ભાષણ કરતા ન શીખે. દુર્ભાષણ એટલે કે ઈશ્વરની વિરુદ્ધ બોલવું. જે ઈશ્વરની વિરુદ્ધ બોલે ને એને દુર્ભાષણ કહેવાય. તે કોઈ દુર્ભાષણ બોલતા ના શીખે, દુર્ભાષણ કરતા ના શીખે, માટે મેં શેતાનને સોંપ્યા. હવે વિચાર કરો, શેતાનને સોંપો તો શું થાય? શેતાન તો મારી નાખે, શેતાન તો બીમાર કરી નાખે, શેતાન તો ખાટલા ભેગો કરી નાખે. તો પાવર પેજ કેમ આવું કહે છે કે આ લોકોને મેં શેતાનને સોંપ્યા? શેતાનને કઈ બાબત માટે સોંપ્યા? હું તમને એક કલમ વાંચીને બતાવું. 1 કોરિન્થી તેનો 5મો અધ્યાય અને 1 થી 5 કલમ વાંચું છું. ખરેખર મારા સાંભળવામાં આવ્યું છે કે તમારામાં વ્યભિચાર છે, અને તે વળી એવો વ્યભિચાર કે જે વિધર્મીઓમાં પણ ચાલતો નથી. એટલે કે કોઈએ પોતાની સાવકી માને રાખી છે. એમ છતાં એ બાબતમાં શોક કર્યાને બદલે તમે તો મગરૂર થયા છો. જેણે એ કામ કર્યું તેને તમારામાંથી દૂર કરવો જોઈતો હતો. કેમ કે હું તો શરીરે ગેરહાજર છતાં આત્માએ હાજર હોવાથી જાણે હું પોતે હાજર હોઉં તેમ એ કામ કરનારનો ન્યાય કરી ચૂક્યો છું કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય સહિત તમે મારા આત્મા સાથે એકઠા મળીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામે તમારે એવા માણસને દેહના નાશને સારું શેતાનને સોંપો. શું દેહના નાશને સારું? એટલે શેતાન એના શરીરનો નાશ કરે, બીમારો દ્વારા, કમજોરો દ્વારા, એવી રીતે એના શરીરનો નાશ કરે. શું પછી લખેલું છે આગળ? તમારે એવા માણસને દેહના નાશને સારું શેતાનને સોંપવો કે જેથી પ્રભુ ઈસુના દિવસમાં તેનો આત્મા તારણ પામે. કે જેથી કરીને તેનો આત્મા તારણ પામે. તો શેતાનને સોંપી દો ને એ માણસનો આત્મા તારણ પામે. હા, કઈ રીતે એવું તમને કહું. માણસ બીમાર પડે એટલે શું કરે? દવાખાને જાય. દવાખાને સાજાપણું ના મળે એટલે બીજા દવાખાને જાય. ત્યાંથી બી સાજાપણું ના મળે, ત્રીજા દવાખાને જાય. પછી બી સાજાપણું ના મળે ને બધા બહુ દવાખાને થઈ જાય ને પૈસા આમ તેમ થતા ને એટલે પછી શું કરે? બધું જ કરે, જાદુ ક્રિયા હોય કરે, જંતર મંત્ર બી કરે. પણ ત્યાંથી બી સાજાપણું ના મળે પછી શું કરવું પડે? કદીક જણે પ્રભુ પાસે આવવું પડે. અને એ તો એવા માણસોની વાત છે કે જે લોકો મંડળીમાં રહી ચૂકેલા હતા, ત્યાર પછી એ લોકોએ પાપ કર્યા, ત્યાર પછી એ લોકોએ ખોટા કામ કર્યા, એવા લોકોની વાત છે. એ લોકોને તો ખબર જ છે કે ઈશ્વર કોણ છે, એ લોકો તો અનુભવ કર્યો છે. હમણાં એ લોકો પાછા હટી ગયા છે. તો શું છે? અક્કડ ગરદન રાખીને કોઈ પ્રભુ પાસે ના આવે. પણ ક્યાં સુધી નહીં આવે? શેતાનને સોંપી દો. શેતાન એવો બીમાર કરશે, એવો બીમાર કરશે ને, પણ એટલું કે એને ઈશ્વર મરવા નહીં દે. કેમ? કારણ કે ઈશ્વર હજુ પણ એને ચાહે છે. હવે પેલો શું કરશે કે ઈશ્વરથી દૂર રહીને દવાઓ કરાશે, ફલાણો ઢેકણો, પણ સાજાપણું ના જ મળે, ના જ મળે, ના જ મળે. દોરા ધાકાથી ગમે તે કરે, કશાથી ના મળે. પછી એણે શું કરવું પડે? ઈશ્વર આગળ નમવું જ પડે. ઈશ્વર આગળ નમે, પ્રાર્થના કરે, ફરી ઈશ્વરમાં પુનઃસ્થાપિત થાય. તેનો આત્મા બચી જાય કે નહીં? એનો આત્મા તારણ પામે કે નહીં? એટલે કે શેતાનને એટલા માટે સોંપવા. તો પાવલ પ્રેરિત એ જ કહે છે કે લોકો દુર્ભાષણ કરતા ના શીખતા. એટલે કે હજુ વધારે એ લોકો બહાર જાય ને, કેમ કે મેં આ બહુ અનુભવ કર્યો છે. મારી સંગતમાંથી જે પણ બહાર જાય ને એટલે બહાર જઈને મારી જ વાતો કરે અને ભૂલથી જ વાતો કરે. એ તો આમ છે ને તેમ છે ને ફલાણું છે ટીકું છે. પણ હું પણ પ્રાર્થના જ કરતો, પ્રભુ આવા લોકોને પાછા જ લાવો. અને આવે છે પણ ખરા. એટલે શું થાય કે કોઈ જગ્યાએ મેળ ના પડે. શેતાન એ લોકોને કોઈ જગ્યાએ એ લોકોને સફળ ના થાય. પછી આખરે હારે થાકીને શું કરવું પડે? એટલે કોઈ પ્રભુ પાસે આવવું પડે. અને પ્રભુ પાસે આવે એટલે એનો આત્મા બચી જાય, ઉદ્ધાર પામે. એ શેતાનને એટલા માટે સોંપવાના. આ જરૂરી છે. પછી આજનો બીજો પ્રશ્ન છે, પાપ કરનારાઓને સર્વની સમક્ષ શું આપ અને છે ઠપકો. આ એવા પાપ કરનારા છે કે જે લોકો પ્રભુને ઓળખે છે, જાણે છે, બધું જ છે. હવે આ લોકો જાણી જોઈને પાપ કરે તો બધાની સમક્ષ ઠપકો આપવાનો. કેમ બધાની સમક્ષ બોલવાનો? કે બીજા બધા સાંભળે તો લોકોને બીક લાગે. હવે સમજો કે સંગતની અંદર એક માણસ એવો છે કે જે પાછો વ્યસને ચડી ગયો. સમજો કે દારૂ પીતો થઈ ગયો, પહેલાં દારૂમાંથી આઝાદ થયેલો, ફરી પાછો દારૂ પીવા લાગ્યો. અને સેવકને ખબર પડે તો સેવકે શું કરવાનું? એને એકલામાં નહીં ધમકાવવાનું, બધાની વચ્ચે. શરમ નથી આવતી? વિશ્વાસમાં આવ્યો, પસ્તાવો કર્યો, બાપ્તિસ્મા લીધો, પવિત્ર આત્મા આપણા ફરી પાછું દારૂ પીવા છે, શરમ આવી ગયો તને? તો બીજા બધા સાંભળે ને કે બધાની વચ્ચે ખખડાવે. તો એ લોકો એવું કશું કરતા ને તો અટકી જાય. ભાઈ આપણે નથી કરવું તો આપણી બી હાલત આવી જ થશે, બધાની વચ્ચે ખખડાવશે. આના માટે
આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. તો જો એવો વ્યક્તિ જે ઈશ્વરને ઓળખે છે અને છતાં જાણજોનો ગુનો કરે છે, બધાને વચ્ચે ઠપકો આપવાનો, જેથી કરીને બીજા એવું કામ કરતા અટકે. એની ઇજ્જત કાઢવાની વાત નથી આમ, પણ એને ઠપકો આપવાથી બીજા બધા લોકો લાઇનમાં ચાલશે. પછીનો પ્રશ્ન છે, શુદ્ધ હૃદયથી તથા સારા અંતઃકરણથી તથા ઢોંગ વગરના વિશ્વાસથી શું રાખવી? અને છે પ્રીતિ રાખવી. પ્રીતિ એટલે પ્રેમ, પ્રેમ એટલે પવિત્ર આત્માનું ફળ. અને પવિત્ર આત્મા જો તમારે રાખવા હોય ને, તો ગલાતી 4:6 લખેલું છે કે ઈશ્વરે પવિત્ર આત્મા આપણા હૃદયમાં મૂકેલા છે. હવે હૃદય શુદ્ધ ના હોય, એની અંદર હત્યા, વ્યભિચાર, ચોરી, નિંદાઓ, ગાળો, લડાઈઓ, ઝઘડાઓ, કંકાસો બધા ભરેલા હોય તો પવિત્ર આત્મા રહે તેમ ના રહે. એટલે બાઇબલ શું કે શુદ્ધ અંતઃકરણ રાખવું જોઈએ. અશુદ્ધ અંતઃકરણ રાખો તો પ્રેમ તમારી અંદર રહે. પ્રેમ એટલે પવિત્ર આત્મા અંદર રહે. એટલે પવિત્ર આત્માને રાખી મૂકવાના માટે આપણું હૃદય એ શુદ્ધ હોવું બહુ જરૂરી છે. પછીનો પ્રશ્ન છે, કોણ વિશ્વાસી ધર્મનો મર્મ શુદ્ધ અંતઃકરણથી માનનાર હોવો જોઈએ? અને એનો જવાબ છે સેવકો. સેવકો એટલે આગેવાનો, જે મંડળીમાં સેવા આપે છે. પાસ્ટર પણ હોઈ શકે, પ્રબોધક પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. એ સેવા કરનાર વ્યક્તિઓ. પણ સેવા કરનાર વ્યક્તિઓ જે છે ને, એ લોકોની લાયકાતો શીખ. તો તમને બાઇબલમાંથી વાંચીને બતાવું. 1 તિમોથી 3:8 અને 9. એ જ પ્રમાણે સેવકો પણ ગંભીર. એ સેવકો કેવા હોવા જોઈએ? ગંભીર હોવા જોઈએ, મસ્તી મજાકવાળા નહીં. એક વચની એટલે એક જ વચન બોલનાર હોવો જોઈએ. ડબલ વચન બોલનાર ના હોવો જોઈએ. પ્રભુના સ્વરથી તમે સાજા થઈ ગયા છો તો પ્રભુના સ્વરથી સાજાપણું મળે છે, એવું જ બોલનાર હોવો જોઈએ. અચ્છા, પ્રભુના સ્વરથી તમે સાજા થઈ ગયા છો, પણ સાજાપણા માટે છે દવા તો જરૂર છે. એમ આ બીજું વચન આવી ગયું, એવું નહીં. એક જ વચન બોલનાર હોવો જોઈએ. એક વચની એટલે એક વચન બોલનાર હોવો જોઈએ. પછી છે પીનાર નહીં, એટલે દારૂડો ના હોવો જોઈએ. નીચ લાભના લોભી નહીં, તે સેવક લાભનો લોભી ના હોવો જોઈએ. હું આપેલો આવ્યો તગડો માણસ છે, આનાથી તો મને આ મળશે, લાવો એને થોડી આગતા સાગતા કરે, એનું સારું બોલે, એને ચર્ચમાં બધાની વચ્ચે ઊભો કરીએ, એના માટે તાળીઓ પડાય, ફલાણું ઢીકણું. આવો નીચ લાભનો લોભી ના હોવો જોઈએ. વિશ્વાસી ધર્મનો મર્મ શુદ્ધ અંતઃકરણથી માનનાર હોવો જોઈએ. એટલે બાઇબલના જે વચનો છે, જે વિશ્વાસ કરવાના યોગ્ય છે, એ વચનોને ઈમાનદારીથી માનનાર હોવો જોઈએ. ભલે ને પાસ્ટર છે, ભલે ને આગેવાન છે, પણ કદાચ કોઈક એને નાનું વ્યક્તિ પણ અહીં શીખવાડે, કદાચ કશું કહી જાય કે મને આવું મળ્યું, સ્વીકારવાનો હોય, માનનાર હોવો જોઈએ. પણ હું જ કહ્યું સાચું એ રીતે નહીં. સેવક એવો હોવો જોઈએ કે માનનાર હોવો જોઈએ. પછીનો પ્રશ્ન છે, તારા કોઠાને લીધે તથા તારા વારંવારના મંદવાડને લીધે શું પીજે? અને એ છે થોડો દ્રાક્ષારસ. અને આ બાબત હું તમને બાઇબલમાંથી વાંચીને બતાવું છું. 1 તિમોથી તેનો 5મો અધ્યાય અને 22મી ગ્રંથ. કોઈને દીક્ષા આપવામાં ઉતાવળ ન કર, બીજાઓના પાપમાં ભાગ્યો ન થા. તું પંડે શુદ્ધ રહેજે. હવેથી એકલું પાણી ન પીતો, પણ તારા કોઠાને લીધે તથા તારા વારંવારના મંદવાડને લીધે થોડો દ્રાક્ષરસ પણ પીજે. હવે મેં શરૂઆતમાં કીધું એમ, લોકો શું સમજી બેસે છે, હાલા આ તો દારૂ પીવાનું કીધું છે. પેટની બીમારી હોય તો દારૂ પીવો જોઈએ, પેટના કીડા મરી જાય, દુખાવો દૂર થઈ જાય, આ તો ઈશ્વર આપણને છુટ્ટી આપે છે. એવું નથી. મેં શરૂઆતમાં જ કીધું, શું પાઉલ આ તિમોથીને સાજા નહોતા કરી શકતા? શું પાઉલમાં એ શક્તિ નહોતી? શું પાઉલના રૂમાલોમાં કે વાપરેલા કપડામાં એ તાકાત નથી? શું પાઉલ પ્રેતની પ્રાર્થના તિમોથી માટે કરતા અને ઈશ્વર ના સાંભળતા એવું હતું? એવું નથી. અહીંયા પાઉલ એ કોઈ બીમાર નથી. એમને એમના પેટની કોઈ પણ પ્રકારની બીમારી નથી. આ બીમારી એક અલગ બીમારી છે. કેવા પ્રકારની બીમારી? તો ઉપરથી વાંચો તો ખબર પડે. એટલે મેં 23મી કલમ 22મી કલમથી વાંચ્યું. કોઈને દીક્ષા આપવામાં ઉતાવળ ન કર. દીક્ષા આપવી એટલે કોઈના માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરવી. ખાલી પ્રાર્થના નહીં, પણ માથા પર હાથ મૂકીને એવી પ્રાર્થના કરવી, ઈશ્વર તને પ્રબોધક બનાવે છે, ઈશ્વર તને પ્રેરિત બનાવે છે, ઈશ્વર તને સેવક બનાવે, જા તું આ કામ કર. આને કહેવાય દીક્ષા આપવી. કોઈ કામ સોંપવું ઈશ્વરનું. પણ જ્યાં સુધી ઈશ્વર કોઈને કામ ના સોંપે ત્યાં સુધી માણસ પોતે કામ સોંપી દે ને, એ ના ચાલે. મેં ઘણા સેવકોને જોયા, એકદમ નાનું છોકરું હોય તો 2 વર્ષનું હોય, અને ઘરમાં મને ઈશ્વર દેખાડો આ છોકરો મોટો થઈને પ્રબોધક બનશે. અલા હજુ મોટો થશે ત્યાં સુધી દુનિયા ચાલવાની છે એવું તું માનીને બેઠેલો છે? આ છોકરો મોટો થવાનો છે એટલે તને ભવિષ્ય દેખાડી દઉં કે આ છોકરો આટલા વર્ષ સુધી નથી મરવાનો? બિલકુલ ફાળો ભગત.
આ ના ચાલે. અને આ તિમોથી છે ને એમનાથી આ ભૂલ થતી હતી. કેવી ભૂલ થતી હતી કે સંગતના લોકો આવે ને તો ગમે તેના માથા પર હાથ મૂકે, ચાલ તને ઈશ્વર આ નિમ્યો તને પેલો નિમ્યો છે, દીક્ષા આપી દેતા હતા. એટલે પાવલ પ્રેતે કહેવું પડ્યું દીક્ષા આપવામાં ઉતાવળ ના કર. ઉતાવળ કરતા હોય તો જ કેવું પડે, બાકી ઉતાવળ ના કરતા હોય તો કેવું પડે કે ભાઈ તું ઉતાવળ ના કરીશ. કરતા હતા તો કેવું પડે ભાઈ ઉતાવળ ના કરીશ. એટલે આ એક ભૂલ થતી હતી. પછી શું લખેલું છે, બીજાઓના પાપમાં ભાગ્યો ન થાય. આ બીજાઓનું પાપ, કારણ કે જ્યારે તમે એવા વ્યક્તિને અભિષેક કરી નાખો છો, એવા વ્યક્તિને તમે દીક્ષા આપી દો છો, તો એ તો પાપી છે, તમે એના પાપના જ ભાગીદાર થાય ને. આ કામ તિમોથીથી થઈ જતું હતું. એટલે પાવલ પ્રેતે તેને ઠોકે છે, તું બીજાના પાપમાં ભાગ્યો ન થાય, તું પંડે સુધરે છે, એટલે તું તારી જાતને સાચો કોઈ શુદ્ધ રહે, આવા લોકોથી તું દૂર રહે. એટલે આ બધી ભૂલો છે ને એ તિમોથીથી થતી હતી. એટલે પછી શું કહે છે, હવેથી એકલું પાણી ના પીતો કહે છે. હવેથી એકલું પાણી એટલે વચન, દ્રાક્ષારસ એટલે પવિત્ર આત્મા. હવેથી એકલું પાણી ના પીતો એટલે ખાલી વચન 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 ના કર. તિમોથી વચનના જબરદસ્ત જાણકાર હતા. તો દ્રાક્ષારસ એટલે પવિત્ર આત્માની જે દોરણીઓ જોઈએ એ દોરણીમાં બરાબર નહોતા રહેતા. એટલે શું કહે છે, હવે એટલું પાણી ના પીતો પણ તારા કોઠાના લીધે. હવે જ્યારે કોઈની પેટની સમસ્યા વારંવાર બગડી જતી હોય ને, વારંવાર સમસ્યા આવતી હોય ને, તો લોકો એને શું કે આનો કોઠો ખરાબ છે, એટલે કે એની ડાયજેસ્ટ સિસ્ટમ જ બરાબર નથી. એટલે કોઈ ગોળી કશું એને અસર નહીં કરે, એને વારે ઘડે આવું થયા જ કરશે. ઘણા લોકો એ લોકોનો વારે ઘડે પેટનો પ્રોબ્લેમ થયા જ કરે. એટલે કે એને કોઠાની એટલે એને કોઠો થઈ ગયો છે એમ, એટલે કે આ બીમારી એના પેટમાં વસી ગયેલી છે એવું કહેવા માંગે. એટલે છે ને પાઉલ પ્રેરિતે તિમોથીને ઘણી વખત કીધું હશે, ઘણી વખત આ બાબતે સમજાવ્યો હશે, ઠપકો આપ્યો હશે, પણ છતાં તિમોથી ત્યાં ભૂલ થતી હતી. એટલે કહે છે કે તારા કોઠાને લીધે અને તારી વારંવાર તારા મંદવાળને લીધે કર્યો. થોડો દ્રાક્ષારસ પી ભાઈ, પવિત્ર આત્મા જે દોરણી આપે છે દોરણી પ્રમાણે ચાલ, એમ એને કહે છે. આ કોઈ બીમારીની વાત નથી ખરેખર પેટની, અને કોઈ દારૂ પીવાની પણ વાત નથી. તો આ રીતે પાઉલ પ્રેરિત તેમને સમજાવે છે. પછીનો પ્રશ્ન છે, કોણ પરીક્ષણમાં તથા ફાંદામાં પડે છે? અને એનો જવાબ છે કે જેઓ ધનવાન થવાની ઈચ્છા રાખે છે તેઓ. જેઓ ધનવાન થવાની ઈચ્છા રાખે છે તેઓ, હું તમને બાઇબલમાંથી વાંચીને બતાવું. પહેલો તિમોથી 6 અધ્યાય 9મી કલમ. પણ જેઓ ધનવાન થવાની ઈચ્છા રાખે છે તેઓ પરીક્ષણમાં, ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશકારક તૃષામાં પડે છે, કે જેઓ માણસોને વિનાશમાં તથા અધોગતિમાં ડૂબાવે છે. આ વસ્તુ સાચી છે. ધનવાન થવાની ઈચ્છા, પૈસાદાર થવાની ઈચ્છા. ધનવાન એટલે એટલો પૈસો હોવો જોઈએ જરૂરિયાત કરતાં વધારે, એને ધનવાન કહેવાય. એને કોઈ માપદંડ નથી કે લખપતિ, કરોડપતિ, હજારોપતિ, અરબોપતિ, એવું નથી. એની જરૂર કરતાં વધારે છે તો એ ધનવાન થઈ ગયો. જે લોકો ધનવાન થવાની ઈચ્છા રાખે, જરૂરત કરતાં વધારે, હવે શું કરશે? જો તમારે જરૂરત કરતાં વધારે પૈસો જોઈતો હોય ને, તમારે જરૂરત કરતાં વધારે મહેનત પણ કરવી પડશે. હવે એ મહેનતમાં કેવું થાય કે સમજો તમે કોઈના ઘરે બેઠેલા છો અને બાય ચાન્સ એના 1 લાખ રૂપિયા બહાર પડેલા છે, તો તરત તમે પરીક્ષણમાં પડશો, પહેલાં પૈસા જોઈએ છે મને, લઈ લો. કેમ? તમને ધનવાન થવાની ઈચ્છા છે, તમારી ઈચ્છા છે કે મને આવું કંઈક મળી જાય. જો રસ્તામાં તમે જતા હોય, તમારે આગળ કોઈ હોય ને એનો મોબાઈલ પડી જતો હોય, એ રીતે ખિસ્સામાં પડેલો હોય, ઊંચો આવી ગયો હોય, કે પછી એનું પાકીટ પડવાની તૈયારીમાં, તો તમે ખુશ થઈ જાઓ, હા પડવા દો, લઈ લો. પાપ થઈ જાય. પણ ધનવાન થવાની ઈચ્છા ના હોય ને તો આ પાપ ના આવે. એટલે ધનવાન થવાની ઈચ્છા ખોટી છે. એ કરવાને એવા લોકો ફાંદામાં ફસાય છે અને નરકમાં પડે છે. પછીનો પ્રશ્ન છે, કોણે વિશ્વાસરૂપી વહાણ ભાંગ્યું? અને એનો જવાબ છે હુમનાયસે અને આલેક્સાન્ડરે. આ લોકોએ વિશ્વાસરૂપી વહાણ ભાંગ્યું. એટલે આ અદૃશ્ય વસ્તુની વાત છે. આ ખાલી તુલના કરે છે. વિશ્વાસ હોય ને તો તમે તરી જાઓ. એટલે આમ તો સમુદ્રમાં તરવાનું હોય, વહાણ ક્યાં હોય? સમુદ્રમાં હોય. પરંતુ વિશ્વાસરૂપી વહાણ, તો વિશ્વાસ એ કંઈ વહાણ નથી, પણ વિશ્વાસરૂપી વહાણ એટલે તુલના કરી. વિશ્વાસ શું છે કે વહાણ છે, તો એ વહાણથી તમે તરી શકો. કઈ જગ્યાએ? તો આ પૃથ્વીનો જે ગોળો છે ને, અને બીજું જુઓ તો આપણું જીવન એ 70 કે 80 વર્ષનું જે જીવન છે એની વાત છે. એને ભવસાગર કહેવાય. સાગર, ભવસાગર એટલે આપણું આયુષ્ય, એને ભવ કહેવાય. અને ભવસાગર એટલે આપણા આયુષ્યનો દરિયો. એની પેલી પાર તમે નીકળી જઈ શકો, તમે જીતી શકો, જો વિશ્વાસરૂપી વહાણમાં તમે સવાર થયેલા હોય તો. પરંતુ વિશ્વાસ તમે તોડી નાખો એટલે વિશ્વાસનું વહાણ તૂટી ગયું.
વિશ્વાસનું વહાણ તૂટી ગયું એ તમારું નર્ક પાક્કું. માટે વિશ્વાસરૂપી વહાણ કદી ના ભાગે, એના માટે સાવધાન રહેવું. પછીનો પ્રશ્ન છે, ખ્રિસ્ત પરના વિશ્વાસમાં પાઉલના ખરા દીકરા કોણ? અને છે તિમોથી. જો પાઉલ તો પરિણીત નહોતા, એટલે એમને કોઈ બાળક નહોતું, પણ છતાં એ તિમોથીને પોતાનું બાળક સમજે છે. તો કઈ રીતે બાળક સમજે? તો કે વિશ્વાસમાં મારો ખરો દીકરો, એટલે કે જે વિશ્વાસમાં હું ચાલું છું એ જ વિશ્વાસમાં તિમોથી ચાલે છે. એટલે તિમોથી તો મારો ખરો દીકરો છે. શારીરિક રીતે નહીં, આત્મિક રીતે એક જ વિશ્વાસમાં હોય અને પાઉલ પ્રેતરા વિશ્વાસમાં આવેલો હોય તો પાઉલ પ્રેત શું કહે છે? આ તો મારો ખરો દીકરો છે. કેટલો આનંદ થાય જ્યારે એક સેવક પોતાના લોકોને ચલાવવાના લોકો એ જ પ્રમાણે ચાલતા હોય ને, તો સેવકને આવી લાગણી થાય તો મારો છોકરો છે, ખરો છોકરો છે, એવી લાગણી થાય. પછીનો પ્રશ્ન છે, ઉપદેશ કરવાની કે પુરુષ પર અધિકાર ચલાવવાની કોને રજા નથી? અને એ છે જવાબ છે સ્ત્રીને. અને હું બાઇબલમાંથી આ કલમ તમને વાંચીને બતાવું. પહેલો તિમોથી તેનો 2 અધ્યાય, અને હું વાંચું છું 9મી કલમથી. એમ જ સ્ત્રીઓ પણ મર્યાદા તથા ગાંભીર્ય રાખીને શોભતા વસ્ત્રથી પોતાના શણગારે, ગૂંથેલા વાળથી તથા સોના કે મોતીના અલંકારથી કે કિંમતી પોશાકથી નહીં, પણ દેવની ભક્તિમાં નિર્મગ્ન રહેનારી સ્ત્રીઓને શોભે એવી રીતે, એટલે સારા કામથી પોતાને શણગારે. સ્ત્રીએ સંપૂર્ણ આધીનતાથી છાની રહીને શીખવું. ઉપદેશ કરવાની કે પુરુષ પર અધિકાર ચલાવવાની હું સ્ત્રીને રજા આપતો નથી, પણ તેને છાની રહીને શીખવું. પછી એનું કારણ પણ આપ્યું છે, કેમ કે આદમ પહેલાં ઉત્પન્ન થયો, પછી હવા, અને આદમ છેતરાયો નહીં, પણ સ્ત્રી છેતરાઈને પાપમાં પડી. અહીં પાઉલ બહુ સ્પષ્ટ કહે છે કે સ્ત્રીને હું એવી રજા આપતો નથી કે એ ઉપદેશ કરે અને પુરુષ પર અધિકાર ચલાવે. અમે તો આ બાબતનો ઘણી વખત મેં પ્રચાર કર્યો છે, અને ઘણી વખત મેં તેનો વિડીયો બનાવીને પણ મૂકેલો છે કે શું સ્ત્રી ઉપદેશ કરી શકે. અને બાઇબલમાં એ સ્પષ્ટ ના પાડેલી છે કે સ્ત્રીને ઉપદેશ કરવાની હું રજા આપતો નથી. એનો મતલબ સ્ત્રી ઉપદેશ ના કરી શકે. હવે ઘણા લોકો વાંધા વચકા શું કાઢે છે ખબર છે કે આ જે સ્ત્રી છે ને, એને તો પાઉલ એવું કહે છે કે એને ઉપદેશ કરવાની રજા આપતો નથી. તો પાઉલને આપણે શું લેવા દે? ઈશ્વર ના પાડે છે. અને તો પાઉલ કોના દ્વારા બોલે છે? અને ઘણા તો છે ને માણસો પાછા સ્ત્રીની તરફેણમાં ઊભા થઈ જાય, ના સ્ત્રી ઉપદેશ કરી શકે. તો બીજું પાઉલ પ્રેત એમ પણ કહે છે, પુરુષ પર અધિકાર ચલાવવાની પણ રજા નથી આપતો. જો તમે પુરુષ છો અને તમે એવું માનો છો કે સ્ત્રી ઉપદેશ કરી શકે, તો હું તમને કહું છું આજથી તમે તમારી સ્ત્રીઓના ગુલામ બની જજો. એને કે ભાઈ તું મારી પર તને ઉપદેશ કરવાની છૂટ છે ને, તો તું મારી પર અધિકાર બી ચલાવે, એની પણ છુટ્ટી હોવી જોઈએ ને. પછી જો તમારામાં હિંમત હોય તમારી પત્નીને કહી દો, હવે હજી તારો હુકમ હું માનીશ, તારો હુકમ સર આંખો પર, તું મારી પર હુકમ ચલાવજો, હું તને કશું જ નહીં કહું. હા ભાઈ તમારી પત્ની કહેશે લાય સવારે ઉઠે, એ મારો બ્રશ લાય, મારે બ્રશ કરવું છે, ચાલ મારા મોજા લાય, જે મારા બૂટ લાય, ચાલ મારા કપડાં ઇસ્ત્રી કરી દે. જો સહન થાય તો કરજો આ કામ. અને આ ના સહન થતું ને તો પહેલાંમાં કદી સાસ નહીં આપો ખોટી બાબતોમાં. આ બાઇબલનું વચન છે. હવે ઘણા લોકો શું કરે, ફિલિપની વાત લઈને આવે. ફિલિપ સુવાર્તિકની 4 છોકરીઓ હતી, 4 પ્રબોધિકા હતી. હું ક્યાં ના પાડું છું? પ્રબોધિકા હતી એટલે કે ભવિષ્યવાણી કરનાર. તો ઈશ્વર ક્યાં ના પાડે છે સ્ત્રીઓને ભવિષ્યવાણી કરવાની? કરો ને ભાઈ, એની છુટ્ટી તમને. એ તો ઉપદેશ કરવાની વાત છે. કોઈક વચન કાઢીને પછી તમે એને શીખવાડવા માટે બેસી જાઓ, એવી ઈશ્વર એ સ્ત્રીને રજા આપતા નથી. એ પ્રબોધિકા હોઈ શકે, એ પોતાની સાક્ષી આપી શકે, એ મંડળીમાં બધાની સાથે બેસીને એ આરાધના પણ કરી શકે. એનાથી કોઈ વાંધો નથી. પણ તે ઊભી થઈને ઉપદેશ કરવા માટે ઊભી થઈ જાય, એ ના ચાલે. અને હું તમને કહું, ઘણા લોકો એક બીજી કલમનો ઉપયોગ કરે છે. હું તમને એ કલમ પણ વંચાઈ દઉં. ગલાથી 3:27-28 કલમ. કેમ કે તમારામાંના જેટલા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા તેટલાય ખ્રિસ્તને પહેરી લીધો. માટે હવે યહૂદી કે ગ્રીક કોઈ નથી, દાસ કે સ્વતંત્ર કોઈ નથી, પુરુષ કે સ્ત્રી કોઈ નથી, કેમ કે તમે બધા ખ્રિસ્તમાં એક છો. શું કે જે લોકોએ બાપ્તિસ્મા લીધું ને એ લોકોએ બધાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લીધા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લીધા એટલે હવે તમારામાં ગ્રીકને બધું હું પડતું મૂકું છું, પણ ખાલી અત્યારે પુરુષ અને સ્ત્રીની વાત કરું. કોઈ સ્ત્રી નથી ને કોઈ પુરુષ નથી. હવે વિચાર કરો, તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લીધા, એ તમે સ્ત્રી નથી ને પુરુષ પણ નથી, તમે વચ્ચેના છો. એવું તો બાઇબલ નથી કહેવા માગતું. હવે તો કોઈ સ્ત્રી નથી ને પુરુષ નથી. કેમ? તમે ખ્રિસ્તને પહેરી લીધા.
એટલે આપણે ખ્રિસ્તમાં બધા કેવા છે? એક લોકો છે. 75 સ્ત્રી છે અને પુરુષ છે. હવે કોઈ પુરુષ ઊભો થઈને એવું કહે માં તો પુરુષ સાથે જ લગ્ન કરું, તો કેમ? ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામે આપણે સ્ત્રી શું ને પુરુષ શું બધા એક જ છે ને. શું એ પાપ ના ગણાય? સ્ત્રી ઉઠીને કોઈ કે સ્ત્રી કે અમે તો બાપ્તિસ્મા લીધું છે એટલે હવે તો ખ્રિસ્તમાં બધા એક જ છે. ના એમાં કોઈ પુરુષ છે ના કોઈ સ્ત્રી છે, મારે સ્ત્રી જોડે જ લગ્ન કરવું છે. શું ચાલશે? શું સમાજ એને સ્વીકારે? શું ઈશ્વર એને સ્વીકારે? અને માટે વસ્તુ ખોટી છે. બાઇબલ ના પાડે છે સ્ત્રી ઉપદેશ ના કરી શકે તો ના જ કરી શકે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. કોઈ કલમ એવું નથી કહેતી કે આ પાઉલ પર લખેલું છે ને ખોટું છે. તમારા ધ્યાનમાં હોય તો મને કહેજો કે કોઈ એવું કહેતું હોય કે આ કલમ ખોટી છે, એવું નથી. અને આજનો છેલ્લો પ્રશ્ન, જેમ માતાઓને તેમ વૃદ્ધ સ્ત્રીઓને, જેમ બહેનોને તેમ જુવાન સ્ત્રીઓને કેવી રીતે સમજાવો? તેનો જવાબ છે પૂર્ણ પવિત્રતાથી. હવે તિમોથી જુવાન હતા, જુવાન હતા એટલે સ્વાભાવિક વ્યભિચારનું પાપ ઘૂસી ગયું તો એટલે પાવર પર તેમને શીખવાડે. જો જેમ મા હોય, આ સામે મા હોય તો કોઈ પણ પુરુષને મા વિશે ગંદા વિચાર ના આવે. એટલે પાવરભાઈ શું કહે છે? જો મોટી ઉંમરે સ્ત્રી હોય ને એને જેમ તું માતાને સમજાવે ને એ રીતે સમજાવવાની. એટલે માતાને સમજાવતાને કોઈ ખોટા વિચાર નથી આવતા. તો મોટી ઉંમરે સ્ત્રીઓ હોય ને એને કશું પણ સમજાવતા તને ખોટા વિચાર ના આવવા જોઈએ. બીજી વસ્તુ બહેનો, તો બહેનો વિશે કદી કોઈનો ગંદા વિચાર નથી આવતા. તો પાઉલ પ્રેરિત એ તિમોથીને શીખવાડે છે. જો જુવાન સ્ત્રીઓ આવે ને બહેનો સમજીને એ લોકોને શીખવાડે, એટલે તારા મનમાં ખોટા વિચાર ના આવવા જોઈએ. પૂર્ણ પવિત્રતાથી શીખવાડે. એટલે જુવાન સ્ત્રી હોય તેને બહેન ગણ અને મોટી ઉંમર હોય તેને મા ગણ, જેથી કરીને તારી અંદર ખોટા વિચારો ના આવે, પાપ ન થાય એ માટે શીખવાડો. અને આ ખાલી તિમોથી માટે નથી, આપણા દરેકના માટે છે. અને માટે આપણે દરેકે એ રીતે ચાલવું જોઈએ. તો આ રીતે ઈશ્વર આપણને શીખવાડે છે. ઈશ્વરના જ્ઞાનમાં આપણે વધતા જઈએ. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.